તો આજે આપણે બનાવવાના છીએ આપણે આ દાળની ચટપટી. આ દાળની ચટપટી એટલી સરસ લાગે છે કે ખાવાની મજા જ આવી જાય. તો તેના માટે મેં આ દાળ લઈ લીધી છે. આટલી બધી જ દાળ આપણે એમાં નાખી દઈશું. જો જાજી બનાવી હોય ને તો આપણે 2 પેકેટ નાખી દેવાના. જાજી બનાવવાના છે એટલે 2 પેકેટ નાખીશું. આપણે 3 થી 3 વ્યક્તિ માટે બનાવવાના છીએ. તો આ બધી ચટપટી આપણે દાળ નાખી દઈશું. તીખી દાળની ચટપટી ખાવામાં એટલી સરસ લાગે છે કે ખાવાની બહુ મજા જ આવી જાય છે. તો તેના માટે મેં એક ટમેટું, એક કાંદો અને થોડાક આપણે સિંગદાણા લઈ લીધા છે લીલા, અને આટલા મરચાં લઈ લીધા છે. અને થોડાક આપણે સીભડાના ટુકડા કરી, એક ચીભડું ને 2-3 ચકડા કરીને એના ટુકડા કરી લીધા છે. અને એક આવી રીતના લીંબુ લઈ લીધું છે. અને થોડીક સેવ લઈ લીધી છે. આપણે જે ઝીણી સેવ આવે કે આપણે ઘરે સેવ હોય ને તો પણ ચાલે. અને થોડાક ધાણા લઈ લીધા છે ગાર્નિશર માટે. તો હવે આપણે પેલા 2 પેકેટ તીખી દાળ નાખી દીધી છે ચણાની. તો હવે આપણે તેમાં સૌથી પહેલા આપણે કાંદા નાખીશું. તો આપણે કાંદા 2 ચપટી જેટલા કાંદા એમાં નાખી દઈશું. પછી આપણે તેમાં મરચાં નાખીશું. મરચાં તમારે જેટલું સ્પાઇસી ખાવું હોય તેટલા જ મરચાં નાખી દેવાના. નમથી દાળ તો તીખી હોય જ છે. તીખી દાળ છે એટલે દાળ તો તીખી હોય છે. તેના માટે મેં તો અડધું મરચું લીધું છે. જે આપણે ચીમલા મિર્ચ આવે છે ને તે હોય તો તે નાખવાનું. મારે તો આ દેશી મરચું છે એટલે મેં અડધું જ મરચું નાખેલું છે. પછી તેમાં આપણે જે સિંગના લીલા દાણા છે ને તે નાખી દઈશું. તેનો સ્વાદ પણ એકદમ સરસ અને ટેસ્ટી આવે છે. તમારી પાસે જો સિંગદાણા ન હોય ને સ્વીટ કોર્ન હોય તો સ્વીટ કોર્ન નાખી દેવાના. તો આ રીતે આપણે આ સિંગદાણા નાખી દીધા છે લીલા. પછી આપણે તેમાં ટામેટું નાખીશું. તો તે પણ આપણે આવી રીતના નાખી દઈશું. એક ટામેટું લઈ લીધું છે. એક આપણે કાંદો લઈ લીધો તો તે પણ બધું જ નાખી દીધો છે. પછી જે આપણે આ સીભડાના ચકડા 2 થી 3 લઈ લીધા છે તેના પણ મેં ટુકડા કરી લીધા છે. તે પણ આપણે એમાં નાખી દઈશું. આ ચટપટી એટલી સરસ લાગે છે ખાવામાં કે એકવાર બનાવીને ખાશો નહીં તો તમે વારંવાર બનાવીને ખાશો. પછી આપણે તેમાં થોડીક હવે સેવ નાખીશું 2 ચપટી જેટલી. કોઈ પણ સેવ નાખી શકાય. આલુ સેવ નાખવી હોય ને તો આલુ સેવ પણ નાખી શકાય. તો આ રીતે આપણે આમાં સેવ નાખીશું. હવે તો મેં 2 થી 3 ચપટી જેટલી સેવ નાખી દીધી છે. ઘરની સેવ હોય ને તો પણ ચાલે. સૌથી પહેલા આપણે થોડોક એમાં આમચૂર પાવડર નાખીશું, 1/2 ટીસ્પૂન જેટલો. પછી તેમાં આપણે મીઠું નાખીશું સ્વાદ અનુસાર. ટીસ્પૂન જેટલું આપણે મીઠું નાખીશું. અને પછી આપણે 1/2 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર નાખીશું. એટલો આપણે સંચળ પાવડર નાખીશું. હવે આપણે સ્વાદ તમારે જેટલું ટેસ્ટમાં, એમાં જો તમારી પાસે લીંબુનો સ્વાદ ન હોય ને તો ખાવાની મજા જ ન આવે. તો આપણી ચટપટી ખાવાની મજા જ ન આવે. તો આપણે તેમાં અડધું આવી રીતના લીંબુ નીચવી દઈશું. જેને જો આપણી ચટપટી એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે. જો હવે આપણે બધું જ એકદમ મિક્સ કરી લઈશું. અને આમાં ધાણા પણ નાખી દેવાના. તમારી પાસે ધાણા હોય તો ધાણા પણ આમાં નાખી દેવાના.
આ ચટપટી એકદમ સરસ બનીને આપણી ડાળિયાની ચણાની દાળની ચટપટી બનીને તૈયાર છે. જો છે ને એકદમ મસ્ત તીખી મીઠી અને ટેસ્ટી. તો આવી રીતે આ ચટપટી એકવાર તમે જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ તીખી દાળની ચટપટી કેવી લાગી. અને આ અમારી રેસિપી તમને જો ગમી હોય તો આ અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. હાલો મિત્રો, તો આજે આપણે બનાવવાના છીએ બધાને ભાવે નહીં એવી, જ્યારે પણ આપણને કંઈક તીખું ખાટું ને મીઠું ખાવાનું ઈચ્છા થાય ત્યારે આવી રીતે સ્પાઇસી ખાવાનું મન થાય ત્યારે આવી રીતે આપણે ચટપટી બનાવીએ ચણાના દાળની તીખી. તો બનાવવાનું શરૂ કરીએ. અને જો આ અમારો વિડીયો તમને ગમે તો આ અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બનાવવાનું શરૂ કરીએ.